કે આવો મારા ભરુહાના ભગવાન મારી ખોડિયાલા ચોધીના ઢોલવા જરો કે મારી પ્રભુ વળી જબરી ના કે તારું બનાયું બન તારું રચાયું રચ દેવી ભરુહાના ભગવાન મારી મોકળો ના માનગ નિશો નાખના રોમલાઓ ફાગણના વાયરસ વધીની જીવાજી દેવી કૈલાસ માન સરોવર મોહનસો નો મેળો મલઈ દેવી નાનુત્ર જગતની દેવીઓ મેળ માલવા નમી દેરા મારા શિવજી ના નેહો શિવરાત્રી ના દાડા ચોધી ના વાજા મારા પ્રભુ વળ દેરા કે મહાભળજે એ શિવરાત્રી જેવો દાડો બન્યો મારી બોરા વઢિયારની ખોડિયારાઓ કે પાછલી રાતનો સુમાર બન્યો દેવી મોગણો જના ચિલોણાની દૂધન બાજરી આવો કે માં તારું બનાયું બન્યું માં તારું રચાયું રચ્યું એ મારી વરોણાના બાધરની દેવી આવો જેને અમૃત સકર નો નોમ રાખ્યો એ મારા ગૌરી ગાયો ના ગોવા ખૂબ સારું ભાઈ, ખૂબ ખમા, ખૂબ મજા ભાઈ.
ખટોળો શિલોણો લુણી મોટણ નોકો હાથે હાંકવાનો મજા મારી સભામાં ગમો ગમોના મહેમાનો ભૂવો ભક્તો મજા ગમન ખૂબ ભાઈ મજા ખૂબ મારો પ્રભુ તમને મજા બોલો છો ભાઈ ખૂબ સારું ખૂબ ખમા ખૂબ મજા અમારા ફૂલે મજા મોઢવે મજા આવનાર વાળા વસ્તીએ મજા બાળ ગોપાળે મજા ધંધા વેપારે મજા પારણે બોઢેલા બાળના મજા મારે જુનાગઢના રાખવા રાજાનો નોમો મારા ચિલોણાનો હસ્તો રાખનાર રોમલાઓ રાખના દેરા ભાઈ ખૂબ મજા થા ભાઈ તે આવો નવો ભાવ રાખજો દેવોના નૂત્રનું પરમણ પ્રભુ રાખશે કોઈ દાડો તમારું પરમણ મારો પ્રભુ નહીં જવા દે આવું હું ચિલોણાની માતા બોલું છું ભાઈ ગમા જો જય ભાઈ અને તારી વાહ મારો પ્રભુ તારી દીપો સદાય રાખશે ભાઈ પણ માણસનો ભાવ ઓળખો છો અને ભાવની કદર કરો છો બરોબર છે તે મારો પ્રભુ સદાય તારી કોઈ દાડો વેળા આગી પાછી ભાઈ ગમનભાઈ નહીં થવા દે મારી દીપો કોઈ દાડો તમારી વેળા આગી પાછી નહીં થવા દે સદાય તમારી ચડતી કડા રાખશે આવું શિરોણાની માતા કે મારા દુનિયાના દર્પણ મારા વાવડેલા સવાલના જવાબ રોમલાઓ મારા જગતના આઈના આવો આવો મારા લાધીના દિલાઓ રમણભાઈ ખૂબ સારું મારા શેષ ખોડિયાલ બેચરાજીના પ્રભુ મજા બોલું છું ભાઈ ખૂબ મજા તમારે આવનાર જનાર દરેકને મારો પ્રભુ હું ચિલોણાની માતા વરણા વઢિયારની ખોડિયાલ મન અંતર ભાવથી આશી હાલું છું કે તમારા દરેકના મારા ઓગણ તમે જેને જેને પગલો પાથર્યો છું ભાઈ તમારા પગે પગે પદ ફૂલ ના પાથરું તો મારું ચિલોણાની માતાનું વેણ છે રબાર્યું કે મારી નેહની દેવી મારા ઢગેના કે મારી મોકળોદના ચિલોણાની પદવીના સ્વયં ખોઈ જલો લાવનાર મારા ગઢવી ચારણના દિરાઓ મારા ખોડિયાલના અવસરમાં પધાર્યા ખૂબ સારું ભાઈ મારું આમંત્રણ સ્વીકાર્યું તે આ મારો સેવક જૈન છે તે મારો ટોપો કરે છે ખોડિયાલે આવે છે પણ આવનાર મેમોને જાણ્યું કે ખોડિયાલનો અવસર છે તમે હવા આવ્યા ભાઈ તે આ હના વગાડ્યા ખોડિયાલે કે ગમન હતા ખરા મોકણે ભાઈ
કલાક પધાર્યા હતા. પણ મારો જેલણાની માતાનો રોમ એવું કહેશે કે આ સેવકે મારા ખોડિયાલના દીવા હોમી જઈ નજર નોશી અને એની બેન આ દીકરાની એને તકલીફથી ભાઈ રિપોર્ટો કરાયા. ડોક્ટરે કીધું કે 2 કિડની ફેલ, ઓપરેશન કરાવો ભાઈ. એટલે વેળા નહીં હોય આગી પાછી છે એની કોઈ જવાબદારી નહીં હોય ને ભાઈ. એનું કહેવું એવું થાય છે તે કોને મારી શેષ ખોડિયાલ લે આવતા ભાઈ મારા શેષ ખોડિયાલે અને નજર નોશી અને એની માની ઓતેડી મારા દિવસ ચોટી કે ખોડિયા ચેલોણાની માતા મારી દીકરીને જીવાડું તો તું જ જીવાડ. તે આવી અરજી કરી અને એના હૃદયથી મને સ્મરણ કર્યું. તે મારું સ્મરણ મારા પ્રભુએ લખ્યું. તે ફરીવારના ઓપરેશન કરાવવાનું કીધું હતું. એને જે અઠવાડિયું 15 દાડા કે મહિનાની મુદતમાં જી હોય ભાઈ. એ વખતે આ લોકો રિપોર્ટ કરાવવા ગયા. તે મારા પ્રભુએ રિપોર્ટ કરાયા એટલે કે કિડની કમ્પ્લીટ છું ભાઈ. તે આ દીકરી મારા હોમાં બેઠી છે. આ ઓનો અવસર તે એને મારો મોડવો માન્યો હતો કે એના જીવાડી આ દીકરીના જીવાડી મેં ચેલોણાની માતાએ આ જોજીના વગાડ્યા છે ભાઈ. મારા પ્રભુએ મારી અરજ વાપરી અને આજ આ જગતના કાળા કળયુગમાં પરમોણ દેખાડી છે. હું કહેતો હરી વેગડા ભાઈ શું કહું છું કે આ એના મારા વાંચી રહ્યા ગમનભાઈ. ખૂણામાં પડેલું ફૂલ કાઢીને મારી ભાવનગરના ભાગોળના રોમ ભળોના મરદાના બેઠું કરીને જમાડ્યા જોધીના ઢોલ વાજા દેરા. અમદાવાદના ગોડદી ભાતો બોધીને જમાડ્યા બીના ઓટકાર ઢોલ વાજા દેવી આવો. જેને પૂછનાર ના હોય, જેને કહેનાર ના હોય, જેને બતાવનાર ના હોય, જેના સવાલો જવાબ ના મળાય ને તારા જેવું દેરું હો ભર દેરાયા હો. આજન ખોવાઈ ગયેલું ખોળનાર ના મળે. નોમના રાશિના ઢોલ વાજ્યા ટોપિયા ટોપાનો નિશો નાશો મારી વેળાની દેવી આવો. એ પછી આ બન્યું એટલે એનો આત્મા મારા દીવા ઠર્યો. એટલા મને જે માગ્યું ખમા તે એને જાજો ટેમ લેવા નહીં દીધો અને જે માગ્યું એ પૂરું કરી દીધું. એટલે આ એનું એને આદર્યું છે. મારા પ્રભુએ મારું પરમાણ રાખ્યું. 50 વર્ષે પેપેળ નો કોણ ખરી જાય, કાળ કમોદ્યો ગોળાનું પોણી દમસી નાહી જાય. 50 વર્ષે રોમ લમણો વાળાઈને બાદરી ખવાય ના નેવા નારણ માળનારા કે આવો મારા ભરુહાના ભગવાન આવો.
વાસુદેવા ગમનભાઈ મારો પ્રભુ તે આ જગતનો નાચ પૃથ્વી પર આવ્યો પતાળમાંથી આજ મારો પ્રભુ બાળ આવ્યો એને મન પ્રગટ કરેલી છે ભાઈ એના આદેશથી હું ધરતી ઉપર ઉતરી છું નાગણી રૂપે ચારણ ગઢવીના ઘેર અવતાર લીધો છે ભાઈ તે મારો પ્રભુ એવું કહે છે કે ભાઈ અને આ જે ધરતી ઉપર આવી ગયો ભાઈ એનો આદેશ કે મારી પ્રગટ કરેલી છે અને આ મારા જ્વાજીના કદાચીના કોને પ્રભુ સાથે સંભળાતા હશે ભાઈ તે મારા જ્વાજીના એના કોને સંભળાતા હશે તે મારો પ્રભુ એવું બોલે છે કે મારી પ્રગટ કરેલી ધરતી ઉપર એના વાહવાહના વાજી રહ્યા છું તે ભાઈ મોકણોજમાં એની જય બોલતી આ કાળા કળયુગમાં પણ કોઈનું ગમન કોઈ દેવનું પરમણ રહે ના રહે પણ આ તો આ વાણીઓ કહે છે અહીંનું હોમું પરમણ દેખાય છે ભાઈ બરોબર છે તે આ કાળા કળયુગમાં મારી ખોડિયાલની મારા પ્રભુએ લાજ રાશી અને સદાય શું કહું છું સદાય મારો પ્રભુ રાખીએ અન મારા ખોડિયાલના મારો શિવજી એવું બોલે છે મારા બાગ બગીચે હંમેશા મારા બાગ બગીચે કોઈ દાડો ફૂકા છોડ ને હોય મારા એકલી લીલી વાડી હોય મારા બાગ બગીચે એકલો ભાઈ ફૂલ ખીલી રહ્યો હોય તે મારો પ્રભુ જેવી મારા દીવાહોની નજર છે અને આવનાર સર્વે જેની ભાવના જેની નજર કરે ફૂકાનું લીલું ના કરી આલું તો મારું ચેલોણાની માતાનું કે માજે જગત જીન મિલીન નાહી જીવો મન ભુવા મારી ખોડિયાર ના વર્તાયા કે ચુવાડ મો મેઠા મોગણો જ એવું નોમ રાખ્યું એ મારા ચિલોણાની પાઘડીના પરધોન મારા ગઢવીની ખોડિયાર ખાય પાવું પાવાના બાપે જય દેરા કાળા મધાનો મોનવી આપના ટેકો નાર્યો ધરતીનો શેડો નાર્યો રોમાઓ તારા જેવું જરૂર એની પેઢી તરહ દેરા રાધનપુરના નવાબન દેળાવો નેહબો ઢોલ વગાડો રોમાઓ હાથમાં મોલે હાથમાં પિયાળે પાડો બોધન ફાડીને નાપી જવું તો વરોળાની દેવીની દેરા એ મારી હવા હો પાડા પીનારી મારી ચારણ નિહની દેવી આવો સારું ગમન ભાઈ ખૂબ મજા ભાઈ મારી ખોડિયાલની વેળા હશે દેવીઓનો ભાઈ એ ટેમ હતો એ વેળા હતી એટલે જેને જે પિયાલો મારા ખોડિયાલના અસુર રૂપી પાડાનો પિયાલો જે જગતમાં અસુર હતા એમના પાડા કરીને પીધા સુધી ગમા